વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે જે વિડીયોની વાત કરવાની છે તે કેલેન્ડર 2024 જે ધોરણ 1થી 12ના તમામ વિદ્યાર્થીઓને લાગુ પડશે. તો આ વિડીયોની અંદર આપણે શું શું જોવાનું છે, તો કે સૌથી પહેલાં તો આપણે ધોરણ 10-12નું બોર્ડની પરીક્ષા ક્યારે આવશે, તે પછી વેકેશન કેટલું હોય છે દિવાળીનું, પછી ઉનાળાનું વેકેશન કેટલા દિવસનું પડશે, પછી જાહેર રજા કેટલી આવશે, દરેક વિશે આપણે વિડીયોની અંદર માહિતી મેળવશું. જો આવા વિડીયોની માહિતી તમારે જોતી હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો. તો ચાલો આપણે હવે શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલો પ્રશ્ન હતો ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ક્યારે આવશે. તો ચાલો જોઈ લઈએ. આપણે ધોરણ 10 અને 12ની પરીક્ષા આપણી આવશે 27/2/2025 થી 13/3/2025, એટલે કાલી વખતે માર્ચ મહિનામાં નહીં પરંતુ ફેબ્રુઆરીના એન્ડ મહિનામાં લગભગ શરૂઆત થઈ જશે એવું ગુજરાત સરકારના પરિપત્રમાં જણાવેલું છે. બરાબર છે ને? આ માહિતીનો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ લેજો. ખાસ ધ્યાન રાખજો કે બીજા મહિનામાં આપણી પરીક્ષા હશે. પછી આપણું દિવાળીનું વેકેશન અને ઉનાળાનું વેકેશન કેટલા દિવસનું પડશે એની તારીખ પણ આપણી આવી ગયેલી છે. તો આ સ્ક્રીનશોટમાં તમે જોઈ શકો છો કે કેટલા દિવસનું આપણું ઉનાળાનું વેકેશન અને દિવાળીનું વેકેશન હશે. તો એ પણ આમાં જોઈ લેજો કે દિવાળીનું વેકેશન આપણું 21 દિવસનું, ઉનાળાનું વેકેશન આપણું 35 દિવસનું. દિવાળીનું વેકેશન આપણું ક્યારે પડશે, તો કે 28/10/2024 થી 17/11/2024 સુધી. પછી ઉનાળાનું વેકેશન 5/5/2025 થી 8/6/2025, એટલે કે આપણું 35 દિવસનું વેકેશન રહેશે. ચાલો, એ પછી આવે છે આપણી જાહેર રજા. આખા વર્ષમાં કેટલા દિવસની આવશે તેની આપણે વાત કરી લઈએ. તો જાહેર રજાનું આખું લિસ્ટ અહીં આપણને આપેલું છે, તો ખાસ જોઈ લેવા વિનંતી દરેક વિદ્યાર્થીઓએ. આ દરેક રજાનું લિસ્ટ આપેલું છે, કેટલી રજા મળશે, જેમ કે ઉત્તરાયણ છે, રક્ષાબંધન છે, હાતમ આઠમ છે. તો આ જોઈ લેજો અને સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ લેજો. અને આવી નવી માહિતી માટે આપણી ચેનલ જોતા રહો ડી સોલ્યુશન. વાહ, ક્યા સીન હૈ.